નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કરતા હતા. એમાંના પ્રીવિયસના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ્સ, ઉદાહરણના એક્ઝામ્પલ્સ સોલ્વ કર્યા. હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે અને આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ પૂરા કરી દઈશું. બહુ નાનું ચેપ્ટર છે અને બહુ ઇઝી છે. ચેપ્ટરની શરૂઆત ક્યાંથી કરી હતી કે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસ્તાવનાથી, કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કઈ રીતે થઈ, મેક્સવેલે સમીકરણ મેળવ્યું, એમાં કંઈક ખૂટતું હતું એ સ્થાનાંતર પ્રવાહના રૂપમાં પૂરું પાડ્યું. ત્યારબાદ મેક્સવેલના સમીકરણો જોયા, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આ વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ પ્રયોગશાળાની અંદર હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કઈ રીતના હર્ટ્ઝિયન કોઇલ હતી, એમાં વિદ્યુત ભારોને દોલન કરાવે તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા હતા. શરૂઆતમાં ઇન્ડક્ટિવ ઘટકો, પછી ઉત્સર્જિત ઘટકો. ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જોઈ, જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો મળ્યા. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાના છે. અને છેલ્લે વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ણપટ જોયું, ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ, કે ભાઈ જુદી જુદી તરંગ લંબાઈ અને આવૃત્તિ અનુસાર તેના જુદા જુદા વિભાગ પાડવામાં આવ્યા. જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કર્યો, કઈ રીતે ઉત્પન્ન થાય, કઈ રીતે પ્રસરણ પામે, ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય વગેરેનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. એમાં પહેલો અને બીજો એક્ઝામ્પલ છે એ સિલેબસમાંથી દૂર કર્યો છે. આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? યાની તમને જુદા જુદા 3 તરંગોની તરંગ લંબાઈ આપી. એમાં પહેલા એક્સ રેની આપી, ક્ષ કિરણોની આપી. ક્ષ કિરણોની તરંગ લંબાઈ λ1 કહું 10⁻10 મીટર આપી. ત્યારબાદ રાતો પ્રકાશ, રેડ કલર યાની દ્રશ્ય પ્રકાશ આપ્યો, જેની તરંગ લંબાઈ λ2 6800 એંગસ્ટ્રોમ અથવા 6.8 × 10⁻7 મીટર કહી શકો. 6800 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 કહી શકો. અને રેડિયો તરંગો એની તરંગ લંબાઈ આપી 500 મીટર અથવા 5 × 10⁻2 મીટર. તો આ ત્રણેયમાંથી એની કઈ ભૌતિક રાશિ સમાન હોય? તરંગ લંબાઈ તો જુદી જુદી છે, માટે આવૃત્તિ પણ જુદી જુદી હોય. પરંતુ આ ત્રણેય તરંગો જ્યારે શૂન્યાવકાશમાં પ્રસરણ પામે ત્યારે ત્રણેય તરંગોની ઝડપ કેવી હશે? એક સમાન હશે. યાની દરેક તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ હંમેશા એક સમાન 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય. એ પછી ગામા હોય કે પછી રેડિયો હોય કે દ્રશ્ય પ્રકાશ હોય, એની ઝડપ છે એક સમાન જ હોય. ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 8.4. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે તમે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હોય? યાની એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ તમને આપ્યું છે. હું આ વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું કહું. તમને એમ પણ કહી દીધું કે ઝેડ દિશામાં પ્રસરણ પામે. તો આપણે કીધું હતું ને, વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા બરાબર E×B ની દિશા હોય. પ્રસરણની દિશા ઝેડ અક્ષ એટલે કે A છે. તો અહીંયા E શું હોય? તો કે I અને B શું હોય? J. તો જ K થાય. યાની વિદ્યુત ક્ષેત્રના સદિશો એક્સ અક્ષને સમાંતર દોલન કરે અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વાય અક્ષને સમાંતર દોલન કરે.
तो ज तरंग प्रसरणनी दिशा z अक्षनी दिशामां थाय। ओके, तो आ एक जवाब मळी गयो। हवे शुं कीधुं के जो तरंगनी आवृत्ति 30 मेगाहर्ट्ज, तो पछी हर्ट्ज में 3 गुण्या 10⁶ ने 1 10⁷ हर्ट्ज कहूं तो एनी तरंग लंबाई केटली थाय? एनी तरंग लंबाई मेळववी आपणी पासे एक इम्पोर्टન્ટ सूत्र छे, याद होय तो याद करो। तरंग लंबाई अने आवृत्ति वच्चे संबंध दर्शावतुं सूत्र लेमडा बराबर आम तो v/f थाय, परंतु शून्यावकाश में प्रसरण पामे एनी c/f मोस्ट इम्पोर्टન્ટ छे। c केटला 3 × 10⁸ અને આવૃત્તિ કેટલી 3 × 10⁷, 3 3 ગયા 10⁸ 10⁷ એટલે 10 મીટર, यानी 10 મીટર એની તરંગ લંબાઈ હોય। નેક્સ્ટ જો એક્ઝામ્પલ નંબર 8.5, એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે, તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? यानी रेडियोनी अंदर તમે સાંભળ્યો હશે તેની અંદર ટ્યુન કરવામાં આવે, કારણ કે કોઈ રેડિયો સ્ટેશનમાંથી એક આવૃત્તિ સતત અને સતત ટ્રાન્સમિટ થતી, પરંતુ જે રેડિયોની અંદર તમે એ ફ્રીક્વન્સીને રિસીવરમાં રાખો તો એ ચેનલ સંભળાય, પછી તમને ગીત ન મજા આવે તો તમે શું બદલાવો? ટ્યુનિંગ કરો, યાની આવૃત્તિ બદલાવો, અને આવૃત્તિ બદલાવા માટે એલસી ઓસિલેટર આપણે ભણી ગયા છે અને વેરિયેબલ કેપેસિટરની મદદથી એમાં ચેન્જીસ થાય છે। તો અહીંયા રેડિયોની અંદર 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે ટ્યુનિંગ થાય, 7.5 મેગાહર્ટ્ઝથી લઈ અને 12 મેગાહર્ટ્ઝની વચ્ચે ટ્યુનિંગ થાય છે, અને એફ મિનિમમ લઘુત્તમ આવૃત્તિ કેટલી? 7.5 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10⁶ હર્ટ્ઝ, અને મહત્તમ કેટલી? એફ મેક્સિમમ તો કે 12 × 10⁶ હર્ટ્ઝ, हर्ट्ज। तो तरंग लंबाई मेळववी तो तमे कहीशो ई सूत्र तो अपनी पासे छे, लेमडा बराबर c/f। तो लेमडा मिनिमम केटला? तो तमे कहो c ना छेदमां f मिनिमम नहीं, जो तरंग लंबाई अने आवृत्ति व्यस्त प्रमाणमां छे, यानी ज्यारे आवृत्ति महत्तम होय ने त्यारे तरंग लंबाई मिनिमम थाय, यानी लेमडा मिनिमम बराबर शुं थाय? c ना छेदमां एफ मैक्सिमम थाय। तो लेमडा मिनिमम बराबर सी એટલે 3 × 10⁸ અને એફ મેક્સિમમ કેટલા? 12 × 10⁶, 10⁵ થયા, 3 ચોક 12, यानी 10⁵ એટલે 100/4 એટલે 25 મીટર। તો લેમડા મિનિમમ 25 મીટર મળી। તો લેમડા મેક્સિમમ બરાબર સી ના છેદમાં એફ मिनिमम, कारण के आवृत्ति मिनिमम त्यारे तरंग लंबाई मैक्सिमम, तो सी यानी 3 × 10⁸, અને एफ मिनिमम केटला? 7.5 × 10⁶, 10⁵, यानी 300/7.5 करो, कैल्शियम नो यूज करो, तो लेमडा मैक्सिमम केटला आवे? 300/7.5 40 मीटर, यानी तरंग लंबाई है लेमडा मिनिमम 25 मीटर थी लई ने केटली मैक्सिमम 40 मीटर सुधी। क्या नोट डाउन करी नाखजो, बहुत इजी एक्जाम्पल्स है। एग्जाम्पल नंबर 8.6 जो
એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? MCQ ટાઈપ છે. એક વિદ્યુત ભાર છે એના દોલનની આવૃત્તિ યાની જે દોલન કરે છે એ દોલન 1 સેકન્ડની અંદર જેટલા દોલનો થાય એને એની દોલનની આવૃત્તિ કહેવાય. એક આપણે જોયું હતું દોલનો ચેપ્ટરની અંદર કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાની આવૃત્તિ, યાની કે આ જે વિદ્યુત ભાર દોલન કરે છે એની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ અથવા 1 સેકન્ડની અંદર 10⁹ દોલન કરે. તો વિદ્યુત ભારના દોલનના કારણે શું ઉત્પન્ન થાય? વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય. તો આના દોલનના કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન થશે એની આવૃત્તિ એ વિદ્યુત ભાર જે આવૃત્તિથી દોલન કરતો હોય એના જેટલી જ હોય. એ ખાસ નોંધ કરજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8.7. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 બરાબર 510 નેનો ટેસ્લા છે. તો તરંગનો જ ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો થાય? યાની કે શૂન્યાવકાશની અંદર એક વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણ પામે છે. એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો બંને દોલન કરવાના હોય, ઈ પણ અને બી પણ બંને. તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એના વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર, યાની કંપવિસ્તાર એટલે ચુંબકીય ક્ષેત્રનું એક તરફનું અધિકતમ સ્થાનાંતર 510 નેનો ટેસ્લા. નેનો એટલે 10⁻⁹ ટેસ્લા. તો વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો થાય? કંઈ અઘરું નથી. યાદ કરો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં E0/B0 બરાબર હંમેશા C થાય, યાની ERMS/BRMS હોય એ પણ C જ થાય. તો E0 કેટલા? C × B0, યાની C શૂન્યાવકાશમાં પ્રસરણ પામે 3 × 10⁸ અને B0 કેટલા? 510 અથવા 5.10 ગુણાકારમાં, કારણ કે 5.10 લખું તો 10⁻⁷ થઈ જાય. કેલ્સીનો યુઝ કરું 3 × 5.10 એટલે 15.30 સમથિંગ થાય. 15.30 15.3 ગુણાકારમાં 10⁻⁰ 8-7, યાની કે વિદ્યુત ક્ષેત્રના સદિશોનો કંપવિસ્તાર 153 વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ હોય. બહુ ઇઝી છે. અને સપોઝ કે E0 નો અથવા ઈનો કંપવિસ્તાર E0 આપ્યા હોત B0 મેળવવાના તમને પૂછી શકે. ઓકે, એક્ઝામ્પલ નંબર 8.8 જો, થોડું ઇન્ટરેસ્ટિંગ છે. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગ ના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર આપ્યો એટલે E0 આપ્યું 120 ન્યૂટન પ્રતિ કુલમ. જો તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ હોય તો એ B0, ઓમેગા, કે અને લેમ્બડા મેળવો, અને બી ઈ અને બીના સૂત્ર પણ મેળવવાના છે. ઓકે, યાની વિદ્યુત ચુંબકીય તરંગમાં જ પરંતુ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર આપ્યો. શું આપ્યું? 120 ન્યૂટન પ્રતિ કુલમ કે વોલ્ટ પ્રતિ મીટર. અને હા, એ વિદ્યુત ચુંબકીય તરંગોની વધુમાં આવૃત્તિ આપી દીધી 50 મેગાહર્ટ્ઝ અથવા 5 × 10⁷ હર્ટ્ઝ. કોઈને પ્રોબ્લેમ નહીં ને? લખું તો નહીં. મેગા એટલે 10⁶ ને 50 એટલે 10⁷. તો મેળવવાનું શું છે? B0, ઓમેગા, કે અને લેમ્બડા. તો B0 મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે E0/B0 બરાબર C. એને B0 ને કરતા બનાવું તો E0/C. E0 કેટલા? 120 અને છેદમાં C કેટલા? 3 × 10⁸. રેડી? 3 ચોક 12 એટલે 40 × 10⁻⁸ પ્લસ 8 ઉપર ગયા, અથવા એને 4 × 10⁻⁷ ટેસ્લા કહો. આ B0 મળી ગયો.
હજી શું મેળવવાનું કીધું? ઓમેગા અને કે. B0 હવે ઓમેગા કઈ રીતે મેળવશું? તો કે ઓમેગા બરાબર તો 2πf થાય, એની 2 પાઈ 3.14 અને આવૃત્તિ 5 ગુણ્યા 10⁷. તો 5 દુ 10, 10⁷ અને 10⁴ એટલે 10⁸. 3.14 ગુણ્યા 10⁸ રેડિયન પ્રતિ સેકન્ડ. હવે તરંગ લંબાઈ મેળવીએ. આ કોણી આવૃત્તિ મેળવી. અહીંયા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર મેળવો. હવે તરંગ લંબાઈ મેળવીએ. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું થવાના? c/f થવાના. c કેટલા? 3 ગુણ્યા 10⁸. અને આવૃત્તિ કેટલી? 5 ગુણ્યા 10⁷. 7 ગયા એટલે 10⁻1 વધી, યાની 30/5 એટલે 6. તો તરંગ લંબાઈ 6 મીટર. હજી તરંગ સદિશ મેળવીએ. તરંગ સદિશ એટલે કે તરંગોના ચેપ્ટરમાં આપણે ભણતા હતા, અને આ ચેપ્ટરની અંદર મેં તમને કીધું હતું તરંગ સદિશ કે બરાબર 2π/λ થાય. એની 2 પાઈ 3.14 અને તરંગ લંબાઈ 6. 2 ગુણ્યા 3.14 એટલે 6.28 ભાગ્યા 6 કરો. 1.04 રેડિયન પ્રતિ મીટર. તો પેલો જવાબ મળ્યો. હવે બી, વિદ્યુત ક્ષેત્રના સમીકરણ, બંનેના સમીકરણ મેળવવાના છે. તો ઈ બરાબર, જો તમને આપ્યું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણ મેળવવાના છે, તો ઈ સદિશ છે, હું yx ને સમાંતર લઉં તો ey જે કેરેટ થાય. ey એટલે શું થાય? E0 sin, યાદ કરો આપણે ભણ્યા હતા -ωt. x અક્ષની દિશામાં એનું પ્રસરણ થાય છે એવું ધારી લઈએ એટલે ઇન્ટુ શું થશે? જે કેરેટ. E0 કેટલા? 120 sin કે કેટલા? 1.046x. ઓકે, માઇનસ ઓમેગા કેટલા? 3.14 ગુણ્યા 10⁸ t જે કેરેટ. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો ચુંબકીય ક્ષેત્રનું શું થાય? તો કે બી સદિશ બરાબર bz કે કેરેટ થશે, અને bz બરાબર શું થાય? B0 sin kx - ωt ઇન્ટુ k કેરેટ. તો B0 કેટલા? 4 ગુણ્યા 10⁻7 sin k તો એ જ 1.046x માઇનસ 3.14 ગુણ્યા 10⁸ t ઇન્ટુ k કેરેટ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર yx ને સમાંતર, ચુંબકીય ક્ષેત્ર zx ને સમાંતર, અને તરંગ પ્રસરણની દિશા x અક્ષની દિશામાં છે. ઓકે, તો નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 8.9 જો કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલી છે. તો એક ફોટોનની ઉર્જા E બરાબર hf નો ઉપયોગ કરી
जुदा जुदा भागना फोटोननी ऊर्जा इलेक्ट्रॉन वोल्ट एकममां मेळवो अने ते जुदा जुदा स्त्रोत साथे कई रीते संबंध धरावे छे ते समजाववानुं छे। ओके, आमां एक जो कि केमिस्ट्रीनी अंदर तमे भणी गया छो कि कोई पण विकिरण छे ए फोटोननुं बनेलुं होय। एने विकिरण पोते तरंग स्वरूप छे पण ए बनेलुं कणनुं होय। ए आपणे द्रव्य अने विकिरणनो द्वैत स्वभावमां भणशुं डीपमां। परंतु आ विकिरण छे तरंग स्वरूपे पण ए फोटोननो बनेलो होय अने एक फोटोननी ऊर्जा ई बराबर HF जेटली थाय। तरंग लंबाई आपी होय तो hc/λ आ भणी गया। एफ एटले c/λ એટલે hc/λ। द ब्रोगली तरंग घणुं बधुं भण्या अने आपणे भणशुं। આપણે દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ ચેપ્ટરમાં ડીપમાં ભણશું। પરંતુ તમને એમ કીધું કે જુદા જુદા તરંગો માટેની જો આવૃત્તિ તમને ખબર હોય, એની રેડિયો તરંગ તમને ખબર છે કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે પરંતુ એની આવૃત્તિ સૌથી ઓછી, તો રેડિયો તરંગની જો આવૃત્તિ સરેરાશ આવૃત્તિ 3 × 10⁸ હર્ટ્ઝ સૌથી ઓછી આની છે। તો આ રેડિયો તરંગમાં જે ફોટોન છે એ ફોટોનની ઉર્જા કેટલી? તો રેડિયો તરંગમાં ફોટોનની ઉર્જા એટલે HF થાય। H ને કહેવાય પ્લાન્ક અચળાંક અને એનું મૂલ્ય યાદ જ રાખી લેવાનું છે 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ। આ જો કે કેમેસ્ટ્રીમાં ભણી ગયા આપણે દ્રવ્ય વિકિરણના દ્વૈત સ્વભાવમાં ભણશું પણ યાદ રાખી લેવાનું છે। તો H 6.625 × 10⁻34 અને આવૃત્તિ 3 × 10⁸ પરંતુ આ જે ઉર્જા મળશે ને 6.625 ગુણાકારમાં 3 19.875 ગુણાકારમાં 8 - 34 10⁻26 જૂલ, એ જૂલમાં મળશે। તમને કીધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં, યાદ રાખશું ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો જ એકમ છે, જૂલ એ ઉર્જાનો જ એકમ છે। પરંતુ જો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો જૂલની ઉર્જાને 1.6 × 10⁻19 વડે ભાગવાનું। યાદ રાખશું કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા અથવા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ, યાની 1 જૂલ તો 1.6 × 10⁻19 આ બાજુ છેદમાં આવી જાય ને તો 19.875 ભાગ્યા 1.6 એટલે 12.42 ગુણાકારમાં -19 ઉપર ગયા +19 તો 19 - 26 10⁻7 ઇલેક્ટ્રોન। આટલી ઉર્જા રેડિયો તરંગમાં ફોટોનની હોય, યાની ફોટોનની ઉર્જા બહુ જ નાની છે। એની રેડિયો તરંગો આટલી ઉર્જા ધરાવતા ફોટોનનો બનેલો હોય અને આટલી ઉર્જા ધરાવતા ફોટોન સામાન્ય રીતે વિદ્યુત ભારને દોલન કરીને ઉત્પન્ન કરી શકાય, એટલા માટે રેડિયો તરંગો વિદ્યુત ભારના દોલનથી મેળવી શકાય છે। પરંતુ બીજું તરંગ લઉં ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ અથવા એને પારરક્ત હીટ વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ફ્રારેડને। આપણે બધું ભણ્યા હતા ઇન્ફ્રારેડ વિશે। વાયુના અણુઓ કે પાણીના અણુઓ ઉર્જાનું શોષણ કરે છે, પછી પરાવર્તન અથવા આપે છે, એબ્ઝોર્બ્સ કરે અને પછી પાછા રિફ્લેક્ટ કરે, તો એમાંથી ઇન્ફ્રારેડ વેવ્સ ઉત્પન્ન થતા હોય છે। ગરમ પદાર્થ છે એમાંથી ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન થતા હોય। તો ઇન્ફ્રારેડ તરંગોની સરેરાશ આવૃત્તિ 10⁻13 હર્ટ્ઝ હોય। તો ફોટોનની ઉર્જા કેટલી? તો કે E બરાબર HF થયા, એની 6.625 × 10⁻34 આવૃત્તિ 10⁻13, પરંતુ એ તો જૂલમાં મળે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં 1.6 × 10⁻19 વડે ભાગી નાખવાના। સાદુરૂપ આપો તો કે 6.625
ભાગ્યા 1.6 4.14 ગુણાકારમાં 19 ઉપર ગયા પ્લસ 19 19 વત્તા 13 માઇનસ 34 -2 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા આપણનાની જ છે એ પરમાણુ અને અણુના ઉત્તેજનથી મળે. અને આ છે રેડિયો તરંગને એ તો વિદ્યુત ભારના દોલનના લીધે મળી જાય. ઓકે, પછી લઈએ આપણે ત્રીજામાં આપણે લઈએ દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની આવૃત્તિનો ગાળો સરેરાશ આવૃત્તિ 6 × 10⁻14 હર્ટ્ઝ હોય. તો ફોટોનની ઉર્જા શું થાય? E બરાબર HF यानी 6.625 × 10⁻34 F 6 × 10⁻14 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા 1.6 × 10⁻19 વડે ભાગી નાખવાના. તો 6.625 × 6 ભાગ્યા 1.6 24.84 ગુણાકારમાં 19 વત્તા 14 -34 એટલે -1 यानी कि फोटोननी ऊर्जा दृश्य प्रकाश माटे 2.484 इलेक्ट्रॉन અને આટલી ઊર્જા પરમાણુના સંક્રાંતિથી હોય. यानी પરમાણુ એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જ્યારે સંક્રાંતિ કરે, જ્યારે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે કંઈક પ્રકાશ ઉદ્ભવે. એ આપણે પરમાણુ ચેપ્ટરની અંદર ડીપમાં ભણશું. તો પ્રકાશ શા માટે ઉત્પન્ન થાય છે? પરંતુ એ પરમાણુના સંક્રાંતિ બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ એના આસપાસના ગાળાનો હોય. એની પરમાણુ તેના એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો આટલી ઉર્જા દ્રશ્ય પ્રકાશની. હવે અલ્ટ્રાવાયોલેટ, યુવી, અલ્ટ્રાવાયોલેટ અથવા પારજાંબલી કોઈ પણ નામ આપું. આપણે આના વિશે ભણ્યા હતા. સૂર્ય એનો મહત્વનો સ્ત્રોત છે, પરંતુ ઓઝોનનું સ્તર એને રોકી લે છે. પરંતુ તેમ છતાંય ક્લોરોફ્લોરોકાર્બન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનરના વધારે પડતા ઉપયોગથી ઓઝોનના સ્તરમાં ગાબડું પડે છે, જે આપણા માટે નુકસાનકારક છે. પરંતુ એની આવૃત્તિનો ગાળો 10⁻15 હર્ટ્ઝ છે. તો ફોટોનની ઉર્જા તમને મળી જાય HF એની 6.625 × 10⁻34 અને આવૃત્તિ 10⁻15 પણ 1.6 × 10⁻19 વડે ભાગું તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. यानी कि 6.625 भाग्या 1.6 4.14 19 અને 15 19 વત્તા 15 -34 એટલે 10⁻0 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આટલી ઉર્જા એને પરમાણુના ઉત્તેજનથી મળે છે. જ્યારે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં આવે તો આટલી ઉર્જા મળે છે. એના માટે એને ખૂબ જ વધારે ગરમ કરવો પડે. પરમાણુને ખૂબ ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરવી હોય એટલા માટે જ અલ્ટ્રાવાયોલેટ ખૂબ ઊંચી ગરમી, વધારે ગરમી હોય ત્યારે જ ઉત્પન્ન થાય. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્ષ કિરણો, એક્સરે. એક્સરેની આવૃત્તિ 10⁻18 હર્ટ્ઝ 3 × 10⁻18 હર્ટ્ઝના ક્રમની હોય. તો ફોટોનની ઉર્જા HF એની 6.625 × 10⁻34 3 × 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટમાં 1.6 × 10⁻19. સાદું રૂપ આપો 6.625 × 3 ભાગ્યા 1.6 એટલે 12.42 ગુણાકારમાં 19 વત્તા 18 -34 એટલે 10⁻3 यानी 1.242 × 10⁻4 ઇલેક્ટ્રોન વોલ્ટ. यानी ऊर्जा खूब ज વધારે જોઈએ અને ફોટોનની ઉર્જા ખૂબ જ વધારે હોય
અને આટલી ઊંચી ઉર્જા માટે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુની પ્લેટ ઉપર પ્રતાડન કરો, મારો ચલાવો અને ઇલેક્ટ્રોન બધી જ ઉર્જા ધાતુના પરમાણુને આપી દે તો એમાંથી જે તરંગ ઉત્પન્ન થશે એ એક્સ રે હશે. અને આને ઉત્પન્ન કરવા માટેનો પ્રયોગ આપણે ભણશું, ડેવિસન ગરમરનો પ્રયોગ છે. તો આ કઈ રીતે ઉત્પન્ન થાય એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો એક્સરે ની અંદર વધારે ઉર્જા અને છેલ્લે છઠ્ઠા નંબરે કોણ આવે? ગામા. તો કે ગામા કિરણો છે એની આવૃત્તિ સૌથી વધારે હોય. કેટલી હોય? 10⁻20 ના ક્રમની. 10⁻20 હર્ટ્ઝ અથવા 3 × 10⁻20 હર્ટ્ઝ. તો એમાં ફોટોનની ઉર્જા HF એટલે 6.625 × 10⁻34 આવૃત્તિ 3 × 10⁻20 ડિવાઇડેડ બાય 1.6 × 10⁻19 એની 6.625 ગુણાકારમાં 3 ભાગ્યા 1.6 અને 12.42 અને ગુણાકારમાં 19 + 20 -34 એટલે 10⁵ યાની 1.242 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ અને 10⁶ ને મેગા કહેવાય એની 1.242 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આટલી ઊંચી ઉર્જા ફોટોનની ઉર્જા ધરાવતા વિકિરણો એટલે ગામા કિરણો, અને એનું ઉત્પત્તિ ક્યાં થાય? અનઉત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાં. કારણ કે અનુત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની અંદર એ સ્થાયી અવસ્થામાં જવા માટે આવા વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન. એ આપણે ગામા કિરણો વિશે આપણે ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર ડીપમાં ભણશું. અનુત્તેજિત ન્યુક્લિયસ છે એ અમુક પ્રકારના કણોનું ઉત્સર્જન કરે અને સાથે સાથે ગામા કિરણોનું ઉત્સર્જન કરે છે. ઓકે, એ આલ્ફા, બીટા, ગામા એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરશું. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.